આપણે છેલ્લે અંત ભાગની અંદર ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે આપણે પહેલા ચર્ચા કરી ચૂક્યા છીએ અને એની અંદર સ્વાતંત્ર્ય સંગ્રામ સામેના જે કારણો છે, અસંતોષના કારણો છે, એમાં આપણે રાજકીય કારણો, વહીવટી ખામીઓ અને આર્થિક શોષણ આ ત્રણ બાબત જોઈ હતી. હવે આપણે એ બાબતની અંદર ફરી નહીં જઈએ કે ભાઈ ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે થયો, કેમ થયો, શા માટે થયો અને ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ શું છે એ આપણે અગાઉના પીરિયડની અંદર જોઈ લીધું છે. શક્તિ બરાબર ને? એટલે ઈસવીસન 1757 થી શરૂ થયેલું બ્રિટિશ શાસન, પ્લાસીના યુદ્ધથી તમે બધું જાણો છો કે ભાઈ આ 100 વર્ષના સમયગાળા દરમિયાન અંગ્રેજ શાસને ભારતના લોકો પર એટલો અત્યાચાર કર્યો હતો, અમાનુષી વર્તન કર્યું હતું, એટલો જુલમ કર્યો હતો, એટલો ત્રાસ કર્યો હતો કે જેના કારણે ભારતના લોકોએ અંગ્રેજ શાસન ઉપર અથવા એમની સામે એક બળવો વિદ્રોહ, વિપ્લવ જે કર્યો એ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે. અને આ શાસન સામેના અસંતોષના કારણો હતા, ખાસ કરીને રાજકીય કારણો. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ જે કાંઈ કમિટી બની હોય એમાં મોટા ભાગની કમિટી અંગ્રેજોની હતી, એમાં કોઈ હિન્દુસ્તાનીઓને સ્થાન હતું નહીં. અને આ ઉપરાંત એમના દરજ્જાઓ પણ હિન્દુસ્તાનીઓના નીચા હતા. એમને સુબેદાર સિવાય બીજો કોઈ હોદ્દો કે કોઈ સત્તા પ્રાપ્ત થતી નહીં. આ ઉપરાંત અંગ્રેજ શાસન જે વહીવટ થતો એમનો અહીંયા એમાં ઘણી બધી ક્ષતિઓ હતી. ક્ષતિ તો જો કે ઘણી બધી હતી જ. તે ભારત દેશના લોકો ઉપર અત્યાચાર, જુલમ, અમાનુષી વર્તન અને આ સિવાયની ઘણી બધી ગેરવર્તણૂકો ભારતીય લોકો સાથે અંગ્રેજ શાસન દરમિયાન થતી. એના કારણે પણ ભારતના લોકો અસંતોષ અનુભવતા હતા અને એટલા માટે વિદ્રોહ, આંદોલન, ચળવળ, વિપ્લવ જે કાંઈ કહો તે થયું. અને સૌથી વિશેષ કારણ હતું આર્થિક શોષણ. આપણે બધા જાણીએ છીએ ભાઈ અંગ્રેજોએ અમુક જગ્યાએ ભારતના લોકોને જબરજસ્તીથી અમુક પાક વાવવા માટે જ મજબૂર કરેલા. ઉદાહરણ તરીકે ચંપારણ સત્યાગ્રહ થયેલો ને મોતીહારી, ત્યાં અંગ્રેજોએ ગળીનો પાક જ ખેડૂતોએ વાવવો અને એ ગળીનું ઉત્પાદન થતા અંગ્રેજો એને ખૂબ સસ્તી કિંમતે ખરીદી લેતા. આ ઉપરાંત ભારતના ખેડૂતો પણ પાયમાલ થવા માંડ્યા હતા, દયનીય સ્થિતિમાં આવી ગયા હતા, એમને યોગ્ય આર્થિક વળતર નહોતું મળતું. ઉપરાંત આ સિવાય પણ ઘણા બધા આર્થિક કારણો હતા જ તે, જેના કારણે ભારતીય લોકોને એ બાબતથી પણ અસંતોષ જોવા મળતો હતો. હવે પછીનું કારણ જુઓ તમે, સામાજિક અને ધાર્મિક કારણો. હવે અહીંયા તમે એક બાબત જુઓ ભાઈ, અહીંયા એવા કયા કારણો હતા ભાઈ હિરેનભાઈ? સામાજિક અને ધાર્મિક કારણો. અંગ્રેજો આપણી સંસ્કૃતિ ભ્રષ્ટ કરવા માંગતા હતા, ખરું કે નહીં? જો અંગ્રેજોએ સતી પ્રથા બંધ કરાવ્યું, બાળ લગ્ન બંધ કરાવ્યા, અને વિધવા લગ્ન પુનઃ શરૂ કર્યા, વગેરે વગેરે હતા. એ બધા સારા જ રિવાજો છે, કુરિવાજોને બદલાય એમ. પરંતુ એ સિવાય પણ આપણા સામાજિક સંસ્કૃતિમાં, આપણા રીત રિવાજમાં, આપણી પરંપરામાં, આપણી રૂઢિમાં કંઈક અંશે એમણે હસ્તક્ષેપ કરેલો. ભારતના લોકો એવું માનતા હતા કે અંગ્રેજો આપણા રીત રિવાજ અને સંસ્કૃતિને નષ્ટ કરવા માંગે છે. કૃપાલસિંહ, આવા ઘણા સામાજિક કારણોના લીધે પણ ઘણા બધા ભારતીયોએ અંગ્રેજો સામે બળવો કરેલો. તો વિલિયમ બેન્ટિંગના શાસનકાળ પછી તમે બધા જાણો છો, આપણે ત્યાં સતી પ્રથા પ્રતિબંધક કાયદો ઈસવીસન 1829માં આવ્યો અને એ પણ રાજારામ મોહન રાયના પ્રયત્નો દ્વારા. એક સમાજ સુધારક રાજારામ મોહન રાય વિશે પણ તમે બધું ખાસું જાણો છો. તો વિલિયમ બેન્ટિંગે આ ઈસવીસન 1829ની અંદર આ કાયદો બનાવેલો કે ભાઈ સતી પ્રથા પ્રતિબંધક, જેમનો પતિ મૃત્યુ પામે તો એમની પત્નીએ એમની સાથે જીવતા સળગી જવાની પ્રથા હતી એ બંધ થઈ ઈસવીસન 1829થી. તો વિલિયમ બેન્ટિંગના શાસનકાળ પછી હિન્દમાં ઝડપથી પાશ્ચાત્ય સુધારા વાયરાઓ ફૂંકાવા લાગ્યા હતા. તો ધીમે ધીમે હવે એમની અંદર સુધારો વધારો થયેલો. એમાં ખાસ કરીને મહત્વની બાબત એ હતી કે અહીંયા આપણા રીત રિવાજ, પરંપરા, કુરિવાજ એમાં બદલાવ આવવા લાગ્યો હતો. આથી સદીઓ જૂના સમાજ વ્યવસ્થાના માળખામાં ભંગાણ પડવા લાગ્યું. જો બહુ સમજવા જેવી બાબત છે. અહીંયા બે દ્રષ્ટિકોણથી આપણે એને સમજી શકશું. કૃપાલસિંહ, આપણને એવું લાગે સતી પ્રથા બંધ થયું
દૂધપીતી કરવાનો રિવાજ બંધ થયો, વિધવા પુનર્લગ્નની શરૂઆત થઈ, બાળ લગ્ન પ્રતિબંધક ધારો આવ્યો, આ બધા આવ્યા. એ આમ જોવો તો ભારતીય સમાજ માટે હિતકારક છે. આ બધા કુરિવાજો જ હતા, અંધશ્રદ્ધાઓ જ હતી. પરંતુ એ સિવાય પણ આપણી સમાજ વ્યવસ્થાની અંદર ભંગાણ પડવા લાગ્યું. કંપની શાસકોએ દાખલ કરેલા સમાજ સુધારાને ભારતનો રૂઢિચુસ્ત સમાજ ભય અને શંકાની નજરે જોતો હતો. જો કયો શબ્દ વાપર્યો છે અહીંયા? રૂઢિચુસ્ત સમાજ. કુરિવાજ આપણા હતા એ બદલ્યા અંગ્રેજોએ. સતી પ્રથા હોવું જોઈએ? ન હોવું જોઈએ. છતાં આપણે એને વધારે માન સન્માન આપતા કે ભાઈ આ તો અમારો સમાજનો રીત રિવાજ છે, આ તો અમારી પરંપરા છે, સતી પ્રથા તો હોવું જ જોઈએ, બાળ લગ્ન હોવા જ જોઈએ, દૂધપીતી કરવાનો રિવાજ હોવો જ જોઈએ, પુત્ર જન્મનું મહત્વ હોવું જોઈએ, કન્યા જન્મની અવગણના થતી, વિધવા પુનર્લગ્ન નિષેધ હતો, વિધવાએ કોઈ સોળે શણગાર નહીં સજવાના, એમને સંન્યાસી જેવું જીવન જીવવાનું. આ સિવાય પણ જ્ઞાતિના, સમાજના, કુટુંબના રીત રિવાજો, પરંપરાઓ રૂઢિચુસ્ત હતી, જેને અંધશ્રદ્ધા, કૂપમંડુકતા જેને કહી શકાય. એટલે ઘણા એવા રૂઢિચુસ્ત અને અંધશ્રદ્ધાળુ લોકો હતા કે જેમણે આ બધા કાયદાઓ કે આ બધી નવી સ્તર રચનાઓને ભય અને શંકાની નજરે જોવા લાગ્યા. અંગ્રેજ શાસકોના સતી પ્રથા, બાળ હત્યા, બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતા કાયદાઓ અને વિધવા વિવાહને કાયદેસર ગણતા કાયદાઓને ભારતના રૂઢિચુસ્ત સમાજે તેમની ધાર્મિક અને સામાજિક વ્યવસ્થામાં હસ્તક્ષેપના પગલાં તરીકે ગણાય. જો નહીંતર આપણે ત્યાં તો એવું હતું, વિધવા થઈ જાય પછી ચાહે ભલે 18 વર્ષની યુવતી હોય અને વિધવા થઈ જાય તો એ પછી આજીવન વિધવા રહે, ફરી ક્યારેય લગ્ન ન કરી શકે. આવો આપણે ત્યાં સામાજિક એક રિવાજ હતો. હજુ પણ આપણે ત્યાં અમુક અંશે અમુક વિધવાઓ એમનું શ્રેષ્ઠ જીવન વિધવાપણાની અંદર પ્રસારિત કરે છે. એવા સિદ્ધરાજસિંહ આવા તો કુરિવાજ કહેવાય, આ કોઈ રિવાજ ન કહેવાય. જે સમાજને નુકસાન કરતા હોય, સમાજની અંદર સમસ્યારૂપ હોય, પડકારરૂપ હોય તો એને કુરિવાજ કહેવાય. જો સમસ્યાના ઉત્કર્ષ, વિકાસ અને પ્રગતિની અંદર અવરોધક બનતા હોય તો એમને કુરિવાજ કહેવાય. એ સ્પષ્ટ બાબત અહીંયા જોવા મળે છે. તો આવા ઘણા લોકો હતા કે જેમણે આ બધી બાબતોને સામે પડકાર કરેલો. આ ઉપરાંત અંગ્રેજ સરકારના કેટલાક કાયદાઓ તો જાણે સનાતન ચાલી આવતી સમાજ વ્યવસ્થા પર વ્યવસ્થિત પ્રહાર કરવા માટે તથા હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવા માટે જ કરવામાં આવ્યું હોય તેવું લાગતું. મેં તમને વાત કરી, આપણા અતિ પ્રાચીન સમયથી અમુક કાયદાઓ હતા કૃપાલસિંહ. આપણી સમાજ વ્યવસ્થા હતી, આપણી પરંપરાઓ હતી, આપણા રીત રિવાજો હતા, આપણે એને કહી શકાય કે આપણા અનુશાસનો અને આપણી પ્રતિષ્ઠાન, આપણા દરજ્જાઓ એની સાથે સંકળાયેલા હતા. પરંતુ અંગ્રેજોએ એને તોડવા માટે એક જાણી બૂજી સાજિશ સાથે મુસ્લિમ અને હિન્દુઓને વટલાવવા માટે કે ભાઈ એ ધર્મ છોડી અને ક્રિશ્ચન ધર્મ અંગીકાર કરી લો અને ક્રિશ્ચન ધર્મના નીતિ નિયમો અને આયામોને સ્વીકારો, એવું ભારતના લોકોને લાગતું હતું કે આ અંગ્રેજો આપણને આપણો ધર્મ ભ્રષ્ટ કરી અને એના ધર્મની અંદર લઈ જવા માંગે છે. ખ્રિસ્તી ધર્મ પ્રચારકો અને પાદરીઓએ ભારતીયોના ધર્મ પરિવર્તન માટે મહત્વપૂર્ણ પ્રયત્નો કર્યા. આપણે બધા જાણીએ છીએ કે અંગ્રેજ શાસન હતું ત્યારે ખ્રિસ્તી મિશનરીઓએ ક્રિશ્ચન ધર્મની અંદર 3 સંપ્રદાયો, કેથોલિક, પ્રોટેસ્ટન્ટ અને રોમન, એમાં ખ્રિસ્તી મિશનરીઓએ અહીંયા શાળાઓ સ્થાપી, હોસ્પિટલો બનાવી. એમાં ખાસ કરીને એમનો લાભ આદિવાસી લોકોને મળેલો, અનુસૂચિત જનજાતિને. અને આ અનુસૂચિત જનજાતિના લોકોએ ક્રિશ્ચન ધર્મનો અંગીકાર એ સમયની અંદર કરેલો. અને આ ખ્રિસ્તી મિશનરીઓએ એમના માટે કેળવણી, આરોગ્ય, વ્યવસાય અને આના સિવાયના ઘણા સારા અને સકારાત્મક પગલાઓ ભરેલા. ખ્રિસ્તી ધર્મ પ્રચારકો અને પાદરીઓને સરકારી રક્ષણ મળતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધ્યક્ષ આર.ડી. મેંગલેજ ઈસવીસન 1857માં બ્રિટિશ પાર્લામેન્ટમાં કહ્યું, પરમાત્માએ હિન્દુસ્તાનનું વિશાળ સામ્રાજ્ય ઇંગ્લેન્ડને એ માટે આપેલ છે કે હિન્દુસ્તાનમાં એક છેડેથી બીજા છેડા સુધી ઈસા મસીહનો વિજય ધ્વજ ફરકતો રહે. આપણા પૈકી દરેકને પોતાની પૂરી તાકાત આ કાર્યમાં લગાવવી જોઈએ, જેથી સમગ્ર ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે કોઈ પણ પ્રકારની થોડી પણ ઢીલ ન આવે. જો એક વિદ્વાન વ્યક્તિ અંગ્રેજે સીધો સાદો આપણે એનો અર્થ કરીશું
તો એવું એમને પાર્લામેન્ટની અંદર, જો અંગ્રેજ બ્રિટિશ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ સંસદ સભાની અંદર એમ કીધું કે આપણને આ ભારત જે મળ્યું છે ને એ પરમાત્માની દયાથી મળેલું છે, ઈશ્વરની કૃપાથી મળેલું છે, ભગવાન ઈસુની રહેમ દ્રષ્ટિથી મળેલું છે. એટલા માટે આપણે આપણા ક્રિશ્ચન ધર્મનો ધ્વજ ત્યાં હંમેશા ફરકતો રહે અને આપણી પ્રગતિ થાય એવા આપણે પ્રયત્નો કરવા જોઈએ. એટલે હિન્દુસ્તાનની કોઈ પણ કામગીરીની અંદર એમના આપણા ધર્મના પ્રચાર અને પ્રચાર માટે આપણે કોઈ પણ પ્રકારની ઢીલ કે કશાશ કરવી જોઈએ નહીં. એવું આ બ્રિટિશ પાર્લામેન્ટની અંદર આર.ડી. મેંગલેજ નામના એક વિદ્વાને કહેલું કે આપણે જો આ ભારત મળ્યો હોય અને ભારત ઉપર આપણે શાસન કર્યું હોય અને ભારતને જો આપણે ગુલામ બનાવ્યો હોય તો આપણે આ પ્રકારની તકેદારી રાખવી આપણી નૈતિક ફરજ બની રહે છે. ધર્મ પરિવર્તન માટે હવે પોલીસનો સહયોગ લેવામાં આવતો, જો તમે જોઈ શકો છો, એ જબરજસ્તીથી ધર્મ પરિવર્તન કરાવતા. કૃપાલસિંહ, અંગ્રેજ શાસન દરમિયાન ભારતના લોકોને, હિન્દુ અને મુસ્લિમ લોકોને જબરજસ્તીથી પરાણે ધર્મ પરિવર્તન કરાવી અને ક્રિશ્ચન ધર્મનો અંગીકાર કરાવવા માટે એમને દબાણ કરવામાં આવતું અને સેનામાં સરકારી ખર્ચે પાદરી રાખીને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર અને ધર્મ પરિવર્તન થતા. જો પાદરી તમે બધા જાણો છો, ફાધર, ચર્ચની અંદર જે પૂંજારી હોય પાદરી ફાધર, તો એ સરકારી ખર્ચમાં એને રાખવામાં આવતો અને સૈન્યની અંદર પણ આપણા હિન્દુસ્તાની સૈનિકો હતા એમને ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું. સૈનિક છાવણીઓમાં ખ્રિસ્તી બનાવવાનું સાહિત્ય વિતરણ થવા લાગ્યું. જો એ સમયની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે હિન્દુસ્તાનની અંદર પોતાની ફોજ બનાવેલી એમાં 6:1 6 હિન્દુસ્તાની ત્યારે એક અંગ્રેજ હતો અને મોટા ભાગની બ્રિટિશ હુકુમત હિન્દુસ્તાની ફોજથી બનેલી હતી. આપણે બધા જાણીએ હિન્દુસ્તાનના સૈનિકો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીઓ કરતા, સુબેદાર સુધીનું એમને પદ મળતું, એનાથી ઉપરનું પદ એમને મળતું નહીં. તો એ છાવણીઓમાં ખ્રિસ્તી બનાવવાનું સાહિત્ય વિતરણ થવા લાગ્યું. રિલિજિયસ ડિસેબિલિટી એક્ટ ઈસવીસન 1850ના કાયદાઓ ખ્રિસ્તી થઈ ગયેલા હિન્દુ કે મુસ્લિમને પૈતૃક મિલકતમાં હિસ્સો મેળવવા માટે હકદાર ઠેરવો. જો તમે કેવો હક આપ્યો કે વિચારો કે ભાઈ હિન્દુ અથવા તો મુસ્લિમ કોઈ વ્યક્તિ ક્રિશ્ચન બની ગયા હોય, એમણે ક્રિશ્ચન ધર્મનો અંગીકાર કર્યો હોય તો એમના પિતાની મિલકતનો સંપૂર્ણ અધિકાર એને મળે. ક્યારે કે તેઓ હિન્દુ અથવા મુસ્લિમ ધર્મને છોડી અને ક્રિશ્ચન ધર્મનો અંગીકાર કર્યો હોય તો એમને પૈતૃક મિલકતની અંદર હિસ્સો મળે અને એનો હક ઠેરવવામાં આવ્યો. એ પૂર્વે પરંપરાગત નિયમ પ્રમાણે ધર્માંતર કરેલ વ્યક્તિને વારસા હક મળતો નહીં. જો પહેલા મિલકતનો અધિકાર નતો, ધર્મ પરિવર્તન કરેલું હોય તો એમને વારસા હક મળતો નહીં. જેથી હિન્દુ તથા મુસ્લિમોની સરકારની ધાર્મિક નીતિ પ્રત્યે શંકા વધારે દઢ થઈ. જો આવું જ્યારે અંગ્રેજો આપણા દેશની અંદર કરવા લાગ્યા ત્યારે આપણા મનની અંદર ઘણી બધી શંકા કુશંકાઓ ઉત્પન્ન થાય. એ સ્વાભાવિક છે, થાય કે ન જાય કે ભાઈ જો આપણે આપણો મૂળ ધર્મ છોડી દઈએ અને ક્રિશ્ચન ધર્મ અપનાવીએ તો આપણને આપણા માતા પિતાની મિલકતના વારસદાર બની જઈએ. હવે આમેય માતા પિતાની મિલકતના વારસદાર તો આપણે હોઈએ જ છીએ, પરંપરાથી છે. ભારતીય સમાજની અંદર તો ઘણી બધી બાબતો એવી છે કે જે વંશ પરંપરાગત છે. રાજાનો છોકરો રાજા બનતો, મુખીનો છોકરો મુખી બનતો અને માતા પિતાની મિલકત ઉપર સંપૂર્ણ રીતે પોતાના સંતાનોનો અધિકાર રહેતો. પરંતુ આવું જ્યારે અંગ્રેજોએ અહીંયા ભારતની અંદર કરવા માંડ્યા ત્યારે ભારતના લોકોની અંદર શંકા કુશંકાઓ ઉત્પન્ન થવા લાગી અને આવા જ અરસામાં આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું કે જો આગ્રા જ્યારે નામ આવે ત્યારે આપણે શું યાદ આવે મિત્ર? તાજમહેલ શાહજહાએ બનાવેલો, મુમતાજની યાદમાં વિશ્વ વિખ્યાત 7 અજાયબીઓમાંની એક અજાયબી એટલે તાજમહેલ. ખબર ને? યમુના નદી તટે સંગેમરમરના દૂધ જેવા પથ્થરોમાંથી બનાવેલો આરસ પથ્થરમાંથી શાહજહાએ તાજમહેલ ઈસવીસન 1631માં એમનું કામ શરૂ કરાવેલું. તો એ આગ્રાની અંદર અંગ્રેજ શાસને એવું ફરમાન કર્યું, દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી. જો મેં તમને વાત કરી
આગ્રાની અંદર. ભાઈ હિરે, કોઈ પણ અંગ્રેજ અફસર જ્યારે હિન્દી સૈનિકને સામો મળે ત્યારે એને શું કરવાનું છે? સલામ ભરવાની છે. આવો કાયદો અંગ્રેજોએ બનાવેલો. જો કે એ સમયની અંદર સૌથી વધારે આપણા સૈન્યનું પણ શોષણ થતું એ આપણે આગળ ભણવાના છીએ. મંગલ પાંડે, જો આ એનફિલ્ડ રાઇફલ અને એના પહેલાની રાઇફલ છે બ્રાઉન બેજ, પહેલા બ્રાઉન બેજ રાઇફલ હતી અને એની જગ્યાએ પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એનફિલ્ડ રાઇફલ દાખલ કરેલી. એનો આપણે આગળ ઇતિહાસ જોવાના છીએ. અને જો તેમ ન કરવામાં આવે, સલામ ભરવામાં ન આવે તો તેમને અથવા તો સલામ કરવામાં તે નિષ્ફળ જાય તો તેને દંડ કે સજા ને પાત્ર માનવામાં આવે. તમે એને સલામ ન ભરો, તમે એને સેલ્યુટ ન કરો તો તમને દંડ થાય, સજા થાય, શિક્ષા થાય કે કારાવાસ થાય, કંઈ પણ સજા અંગ્રેજ સરકાર કરતી. એટલે હરેક હિન્દુસ્તાનીએ અંગ્રેજ અફસરને સલામ ભરવાની. અંગ્રેજો અવારનવાર હિન્દીઓ સાથે તુમાકી ભર્યું વર્તન કરતા અને તેમનો તિરસ્કાર પણ કરતા. જો એકદમ સ્પષ્ટ ધોરણ 12 ઇતિહાસ ના પુસ્તકની અંદર એકદમ સ્પષ્ટ આપેલું છે. શું કે ભાઈ હિન્દુસ્તાનીઓ સાથે અંગ્રેજ સૈનિકો ગેરવર્તણૂક કરતા, હિન્દુસ્તાનીઓને તુચ્છ સમજતા, તેમને દયનીય સ્થિતિમાં મૂકતા. એટલે અહીંયા ભેદભાવ જોવા મળે છે. તુમાકી ભર્યું વર્તન કરતા, અનૈતિકતા ભર્યું વર્તન કરતા. માનવ અધિકાર એક મનુષ્ય તરીકેનું વર્તન હોવું જોઈએ એવું નહીં, પણ તોછડું વર્તન, અનૈતિક વર્તન, અપ્રમાણિક વર્તન, તુમાકી ભર્યું વર્તન કરતા અને તેઓનો તિરસ્કાર પણ કરતા. એ હિન્દુસ્તાનીઓ એટલે કેવા? તુચ્છ એવું માનતા અંગ્રેજો. ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપતી ઘણી શાળાઓ સ્થાપી અને તેમાં ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ ફરજિયાત બનાવ્યું. જો તમે ક્રિશ્ચિયન ધર્મનું આજે છે ને સેન્ટ ઝેવિયર્સ, તમે બધા જાણો છો, ફાતિમા કોન્વેન્ટ ને આની જેવી ઘણી બધી સંસ્થાઓ અને શાળાઓ આપણે ત્યાં કાર્યરત છે. અત્યારે શિક્ષણમાં બહુ સારું પણ આપે છે. પરંતુ એ સમયની અંદર ખ્રિસ્તી મિશનરીઓએ અંગ્રેજી કેળવણી આપતી શાળાઓ શરૂ કરેલી. 1833 થી 1859 સુધી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પણ કર્યો. આપણે ત્યાં ગોવા, દીવ, દમણ, મહારાષ્ટ્ર, અન્નાકુલમ ત્યાં ખ્રિસ્તી ચર્ચ હજુ પણ એટલા જ આવેલા છે. માત્ર શાળાઓમાં જ નહીં પરંતુ જેલ, લશ્કરી મથકો, સરકારી કચેરીઓ વગેરેમાં પણ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવામાં આવતો. જો આપણે બધા જાણીએ છીએ ક્રિશ્ચન ધર્મનો પ્રચાર કરવા માટે અંગ્રેજોએ ભારતમાં કોઈ પણ પ્રકારની કશાશ છોડી નથી. દરેક જગ્યાએ, માત્ર શાળામાં નહીં, સરકારી કચેરીઓમાં, પોસ્ટ ઓફિસોની અંદર, અમુક સારા મથકો ઉપર ખ્રિસ્તી ધર્મનો પ્રચાર અને પ્રચાર થાય એવા મહત્વના કાર્યો અંગ્રેજ શાસન દરમિયાન એ લોકોએ કરેલા. ધાર્મિક ભાવનાને ગંભીર ઠેસ પહોંચી. જો આ બધી બાબતો એ સ્વાભાવિક છે ભાઈ, આપણા દેશની અંદર આવી અને આપણા ધર્મને ધર્મ ભ્રષ્ટ કરવાનું કાર્ય થાય અથવા આપણને એ ધર્મ મૂકી અને અન્ય ધર્મની અંદર જવાનું કહેવામાં આવે અથવા તો આપણી ઉપર આપણો મૂળ ધર્મ છોડી અને અન્ય ધર્મ અંગીકાર કરવાનું દબાણ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે આપણી ધાર્મિક ભાવનાઓ દુભાય. શક્તિજી દુભાય કે ન દુભાય? કંપની સરકારે મંદિરો અને મસ્જિદોની મિલકત પર કર નાખ્યો. જો આપણે એ બાબત પણ આપણે જાણીએ છીએ કે ભાઈ પહેલા હિન્દુઓએ યાત્રા કરવા માટે વેરો ચૂકવવો પડતો, યાત્રા શુલ્ક ચૂકવવો પડતો. અકબરના શાસનકાળ દરમિયાન અકબરે એને નાબૂદ કરેલો. અને ગુજરાતની અંદર સિદ્ધરાજ જયસિંહ સોલંકીના શાસનકાળ દરમિયાન પણ સોમનાથ દાદાના દર્શન કરવા હોય તો યાત્રા વેરો ભરવો પડે. સાધુ સંતો પાસે યાત્રા વેરો ન હોય તો એ સોમનાથ મંદિરના દર્શન ન કરી શકે. અને આ વાત ધીમે ધીમે પહોંચી મિનલ દેવી પાસે અને મિનલ દેવીના કહેવા પ્રમાણે અને એના સૂચન પ્રમાણે સિદ્ધરાજ જયસિંહે આ વેરો નાબૂદ કરાવેલો. એવું આપણે ગુજરાતના ઇતિહાસમાં ક્યાંક વાંચ્યું છે. આ પહેલા ભારતીય શાસકો દ્વારા ધાર્મિક સંસ્થાઓને કર મુક્તિનો લાભ આપવામાં આવ્યો હતો. કર મુક્તિનો જો આજે આપણે બધા જાણીએ છીએ કે તમે કોઈ ધાર્મિક સ્થળની અંદર જાઓ તો તમારે ત્યાં ટિકિટ લેવી પડતી નથી. ચાહે તમે બગીચામાં જાઓ, પાર્કની અંદર જાઓ, મેળાની અંદર જાઓ, સિનેમા થિયેટરની અંદર જાઓ તો તમારે ટિકિટ લેવી પડે.
પણ કોઈ ધાર્મિક સ્થળની અંદર જાઓ તો તમારે ટિકિટ લેવી પડતી નથી. અનેક હિન્દુ અને મુસ્લિમ કુટુંબોનો જીવન નિર્વાહ મંદિર મસ્જિદની જમીનની આવક પર નિર્ભર હતો. જો આજે પણ આ પ્રકારની આવક લોકો મેળવે છે. ધાર્મિક ક્રિયાકાંડો, વિધિ વિધાનો, હવન, યજ્ઞ, પ્રતિષ્ઠાન, મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વાર વગેરેની અંદર ધાર્મિક જે આવક થાય છે એમની ઉપરથી પણ લોકો પોતાનો જીવન નિર્વાહ કરતા હતા. આ બધાની સંયુક્ત અસર હિન્દુસ્તાનના અજ્ઞાન અબુધ છતાં પ્રાણ કરતા પણ ધર્મને વહાલો ગણતા જન સમુદાય પર પડી. જીવ કરતા પણ ધર્મ વહાલો છે. કહેવાય ને, રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. છે ને, ધર્મ શું છે? ધર્મ સત્ય છે, ધર્મ પવિત્ર છે, ધર્મ નિષ્ઠા છે, ધર્મ પ્રમાણિકતા છે, ધર્મ જ વિશ્વ છે, ધર્મ જ ઈશ્વર છે ને. જે વ્યક્તિ ધર્મ અને નીતિથી ચાલે છે એ જ મહાન છે ને, એ જ પ્રમાણિક છે ને, એ જ વૈષ્ણવ છે. તો લોકો પોતાના પ્રાણના ભોગે પણ ધર્મને વહાલો ગણતા, જેણે તેમના દિલમાં અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી જન્માવી. કારણ કે અંગ્રેજોએ આવી બધી બાબતો અહીંયા ઉપલબ્ધ બનાવી, જેના કારણે ભારત દેશની અંદર હિન્દુ અને મુસ્લિમને અંગ્રેજો પ્રત્યે રાગ દ્વેષ ઉત્પન્ન થયો. અને આ રીતે સામાજિક અને ધાર્મિક કારણોના કારણે પણ ભારત દેશની અંદર ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હોય એ બાબત સ્પષ્ટ થાય છે. અને એવું જ એક કારણ, લશ્કરી કારણ, ખૂબ જ મહત્વનું એક કારણ. જો કહેવાય છે કે ભાઈ લશ્કરી કારણ એક મહત્વનું હતું એમ. ભારતની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતીય લશ્કરની અંદર અંગ્રેજોએ જે કાંઈ નવા સાધનો કે નવી બંદૂકો દાખલ કરી, આ તો ખરું જ, પરંતુ આ સિવાય પણ લશ્કરી કારણો હતા હિરેનભાઈ. બીજા ખ્યાલ છે તમને કે અંગ્રેજોનું મહેનતાણું હિન્દુસ્તાનીઓ કરતા વધારે હતું. અંગ્રેજોને સુખ સુવિધાઓ અને સત્તાઓ વિશેષ મળતી હતી, જ્યારે ભારતીય સૈનિકને તુચ્છ ગણવામાં આવતા, ભારતીય સૈનિકોનું વારવાર અપમાન થતું, ભારતીય સૈનિકોને ક્યારેય બઢતી ન મળતી, માત્ર સુબેદાર અને પાયદળિયા જ રહેતા. ઉચ્ચ અધિકારીઓ માત્ર કોણ હતા? અંગ્રેજ અધિકારીઓ જ હતા. હિન્દુસ્તાની વ્યક્તિને અથવા તો હિન્દી વ્યક્તિને એનો કોઈ લાભ પ્રાપ્ત થતો નહીં. તો આ રીતે લશ્કરી કારણોને જોઈએ તો આપણે ઇતિહાસનો આ એક એવો કોયડો રહ્યો છે કે ભારતના સૈનિકો, ખાસ કરીને બંગાળના સૈનિકો, બંગાળ આર્મી, અંગ્રેજો પ્રત્યે વફાદારીમાં સૌથી આગળ રહ્યા હતા. જો બરાબર, જો કે ભારત દેશની અંદર ભારતના જ ઘણા લોકો અને ભારતની જ ઘણી કોમોએ અંગ્રેજોને સાથ સહકાર આપેલો, અંગ્રેજો તરફથી લડેલા ઘણા રાજા મહારાજાઓ હતા. 562 દેશી રજવાડાઓ હતા, એમાંના ઘણા રાજા રજવાડાઓ અંગ્રેજ શાસન સાથે મળેલા હતા, આપણે બધા જાણીએ છીએ. તો આ રીતે બંગાળ સૈનિકો, બંગાળ આર્મી અંગ્રેજો પ્રત્યે વધારે વફાદારીમાં આગળ હતા. તેઓ જ અંગ્રેજો સામેના સંગ્રામમાં પણ આગળ રહ્યા હતા. જો તમે, જ્યારે આપણે ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો ત્યારે અંગ્રેજ શાસન સામેનો આ સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર બંગાળના લોકો જ અંગ્રેજ પક્ષથી આપણી સામે લડેલા અને આગળ રહ્યા હતા. લોકમાનસમાં અંગ્રેજો પ્રત્યે રોષ અને અસંતોષ ભરેલો હતો. તેને પ્રગટ કરવાનું કાર્ય લશ્કરે કરેલું. જો કે આખા હિન્દુસ્તાનની અંદર સ્વાભાવિક રીતે અંગ્રેજો પ્રત્યે આપણને રોષ હોય, અંગ્રેજો પ્રત્યે આપણને રાગ દ્વેષ વેરની ભાવના સ્વાભાવિક હોય, કારણ કે ભારત દેશ આપણો દેશ છે, માદરે વતન છે, માતૃભૂમિ છે, કર્મભૂમિ છે, અહીંયાના રાજા આપણે છીએ, આપણો દેશ છે. અને એક વિદેશી પ્રજા આપણા દેશની અંદર આવી અને પોતાનો ધ્વજ લહેરાવે ને આપણને જ્યારે ગુલામ બનાવે અને આપણી ઉપર સત્તા ભોગવે ને આપણને એક તુચ્છ સમજવા લાગે, ત્યારે સ્વાભાવિક રીતે આપણને એના પ્રત્યે રાગ દ્વેષ જન્મે. એ સ્વાભાવિક છે. હિન્દીઓએ કઠોર લશ્કરી સેવાઓ બજાવવી પડતી હતી. જો આપણા જે સૈનિકો હતા ને એને કામ ઉચ્ચ કક્ષાનું આપતે, મતલબ કે વધારે પરિશ્રમ વાળું અને કઠોર કામગીરી આપવામાં આવતી. હિન્દી સૈનિકોના પગાર ભથ્થા, સગવડ વગેરે અંગ્રેજ સૈનિકોના પગાર ભથ્થા વગેરેના પ્રમાણમાં ઘણા ઓછા હતા. મેં તમને પહેલા વાત કરી કે અંગ્રેજોને જે લાભ મળતા, અંગ્રેજોને જે સત્તા મળતી, એમને જે પગાર મળતો,
એની તુલનાએ હિન્દી સૈનિકોને કોઈ ખાસ પ્રકારે સુવિધાઓ પ્રાપ્ત થતી નહીં. એમનું વેતન પણ અંગ્રેજો કરતાં ખૂબ જ નીચું જોવા મળતું હતું. તો આ રીતે તેમને દૈનિક ભથ્થું પણ ઓછું મળતું હતું, સગવડો પણ ઓછી મળતી હતી. વિશેષ સેવા બજાવવા બદલ કે યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોને જે દૈનિક ભથ્થું અપાતું તેના કરતાં અંગ્રેજ સૈનિકોને અપાતું દૈનિક ભથ્થું 3 થી 4 ગણું વધારે હતું, જે પાછળથી દેશમાં જ સેવા બજાવવાની હોય તો બંધ કરી દેવામાં આવ્યું. જો આપણે અંગ્રેજો જો કાંઈ કામ કરે સારું તો એને સારામાં સારું ભથ્થું મળે, પણ આપણો સૈનિક જો કામ કરે તો એને અંગ્રેજોની તુલનાએ યોગ્ય ભથ્થું મળે નહીં. અને કપરા, કઠિન અને પરિશ્રમવાળા કાર્ય પણ હિન્દી સૈનિકોને સોંપવામાં આવતા, અને એ કાર્ય પરિપૂર્ણ થયેથી પણ અંગ્રેજ સરકાર એને કોઈ સન્માનથી નવાજતી નહીં કે યોગ્ય વેતન આપતી નહીં. વળી 25 થી 30 વર્ષની વફાદાર પૂર્વકની સેવા બદલ ભારતીય સૈનિક વધારેમાં વધારે સુબેદારની કક્ષાએ પહોંચી શકતો. મેં વાત કરી છે કે 25 વર્ષ, 20 વર્ષ કે 30 વર્ષ સુધી તમે બ્રિટિશ હુકુમતની અંદર એક લશ્કરની અંદર સૈનિક તરીકેની તમે ફરજ બજાવો અને તમારી સંપૂર્ણ ફરજ બજાવી અને તમારી કારકિર્દી ત્યાં તમે પરિપૂર્ણ કરો, પણ તમને ક્યારેય પ્રમોશન ન મળે, બઢતી ન મળે. તમને માત્ર ને માત્ર એક પાયદળિયા સૈનિકથી સુબેદાર સુધીનું પ્રમોશન મળે. એનાથી ઉચ્ચ દરજ્જો હિન્દુસ્તાન વ્યક્તિને અંગ્રેજોએ આપ્યો નહોતો. અને માસિક પગાર રૂપિયા 60 થી 70 હતો. માત્ર 60 રૂપિયા કે 70 રૂપિયા પગાર કૃપાલસિંહ કોને મળતો? અંગ્રેજ સરકાર દ્વારા માત્ર ભારતીય સૈનિકને 60 થી 70 રૂપિયા પગાર મળતો, જ્યારે અંગ્રેજ સરકાર થી નિમેલા એમના અંગ્રેજ સૈનિકો હોય તો એમને બમણું, 3 ગણું, 10 ગણું વેતન પ્રાપ્ત થતું. જ્યારે અંગ્રેજ સૈનિક લશ્કરમાં કોઈ પણ ઉચ્ચ હોદ્દા સુધી બઢતી મેળવી શકતો હતો. વિશેષમાં અંગ્રેજ અધિકારીઓનું હિન્દી સૈનિકો પ્રત્યેનું વર્તન ઘણું તુમાકી ભર્યું અને તોછડું હતું. મેં તમને વાત કરી એમ, તુમાકી ભર્યું, તોછડું, અપમાનજનક કહેવાય છે કે ભાઈ ડેલ હાઉસીએ જ્યારે ઈસવીસન 1852-53 ની અંદર રેલવેની શરૂઆત કરેલી, અને રેલવેની અંદર કોઈ હિન્દુસ્તાની જો મુસાફરી કરતા હોય તો એમની સાથે અંગ્રેજ દ્વારા તોછડું, અનૈતિક, અભદ્ર વર્તન વ્યવહાર કરવામાં આવતું. આપણે બધા એ બાબતના સાક્ષી છીએ. ભારતનો ઇતિહાસ પણ એનો સાક્ષી છે કે આ રીતે અંગ્રેજો દ્વારા ભારતીય લોકોનું અપમાન થતું. અવધને અંગ્રેજ રાજ્યમાં ભેળવી દીધું. જો આ સિવાય આપણે આગળ બધું ભણી ગયા છીએ. વેલેસ્લી, શોન જોર્જ, ડેલ હાઉસી, વોરન હેસ્ટિંગ્સ, આવા બધા ગવર્નરોને આપણે ભણ્યા, અને ભારતના સમગ્ર વિસ્તારને કહી શકાય કે એમણે બ્રિટિશ શાસનના તાજ નીચે લાવવાનો પ્રયત્ન કરેલો. તો ઈસવીસન 1856માં અવધને અંગ્રેજી રાજ્યની અંદર ભેળવી દેવામાં આવ્યું. બંગાળના સૈનિકોમાં મોટા ભાગના અવધના સૈનિકો હતા. એ બંગાળની સૈનિક, અને આ બંગાળના સૈનિકો જે અંગ્રેજોને સપોર્ટ કરતા હતા એવું આપણે આગળ જોયેલું. આથી તેઓમાં અસંતોષની લાગણી ફેલાઈ હતી. લશ્કરની બરેકમાં સમૂહ ભોજન પ્રથા તેમના છૂતાછૂત અને હોટાળના નિયમોને ભંગ કરતી હતી. જો આપણી જે સૈનિકની બરાકોની છાવણીઓની ટુકડીઓ હતી ને, એમની અંદર પણ છૂતાછૂત હતી. એટલે શું? અસ્પૃશ્યતા જેને કહેવાય. કોઈને અડવાથી, સ્પર્શ કરવાથી આભડછેટ લાગી જાય, અપવિત્ર થઈ જવાય, એવી બધી માન્યતાઓ જોવા મળતી હતી એ સમયની અંદર. અને એ બધી માન્યતાઓ પાછી આવી છાવણીઓની અંદર પણ ઘુસાડી દેવામાં આવેલી. ભારતીય સૈનિકોએ તિલક કરવા, દાઢી રાખવા અને ખાસ પ્રકારની પાઘડી બાંધવા પર પ્રતિબંધ ફરમાયો હતો. જુઓ તમે, જો આ લશ્કરી કારણ, આપણા સૈનિકો ઉપર આટલો બધો પ્રતિબંધ. આપણે ખબર છે કે દક્ષિણ આફ્રિકાની ડાર્વનની કે એવી એક કોર્ટની અંદર ગાંધીજીને બોલાવવામાં આવેલા અને ગાંધીજીને પાઘડી ઉતારવાનું કીધેલું, પરંતુ ગાંધીજીએ પાઘડી ન ઉતારી, કોર્ટ છોડી દીધી, પણ પાઘડી ઉતારી નહીં. એટલે આપણે ત્યાં ભારત દેશની અંદર સ્વવિમાન એક મહત્વનો મુદ્દો બની જાય. આપણા રાજા મહારાજાઓ પણ આ રીતના પોતાના સ્વવિમાનને સાથે લઈને જીવતા, કેસરિયા કરતા આપણે બધા જાણીએ છીએ. તો અહીંયા ભારતીય સૈનિકને તિલક કરવા, દાઢી રાખવા અને ખાસ પ્રકારની પાઘડી પહેરવા ઉપર એમને
પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. ગવર્નર જનરલ કેનિંગે બંગાળના લશ્કર માટે સામાન્ય સેના ભરતી અધિનિયમ દાખલ કરેલો ઈસવીસન 1856 ની અંદર, જે અનુસાર નવા ભરતી થનારે પોતે હિન્દમાં કે હિન્દ બહાર ગમે ત્યાં લડવા જવા ખુશી છે. જો જે નવી ભરતી કરવામાં આવી ને અંગ્રેજ સરકાર દ્વારા, એક નવો અધિનિયમ જ્યારે આવ્યો ઈસવીસન 1856 ની અંદર, જનરલ એક બનાવવામાં આવ્યો. એમની અંદર એવો કાયદો બનાવવામાં આવ્યો કે હવે પછી જે સૈનિકો બ્રિટિશ હુકુમતના સૈન્યમાં ભરતી થાય છે એ પોતે પોતાની રાજી ખુશીથી કોઈ પણ સ્થળે અંગ્રેજ સરકાર એમને સેવા બજાવવા મોકલશે તો એ ખુશી ખુશીથી જશે. ચાહે ઇંગ્લેન્ડમાં મોકલે તો પણ જશે, ચાહે વિશ્વના કોઈ અન્ય દેશની અંદર પણ એમને ફરજ ઉપર મૂકવામાં આવશે તો પણ એ જશે. એવો અધિનિયમ અને એવો કાયદો અમલી બનાવવામાં આવ્યો. તે પ્રકારની બાંહેધરી આપવી પડતી અને આપણા પાસેથી, આ ભારતના સૈનિકો પાસેથી આ પ્રકારનું લખાણ દસ્તાવેજી સ્ત્રોત તરીકે લઈ લેવામાં આવતું. એ વખતે લોકમાન્યતા મુજબ સમુદ્ર પાર કરવાથી તેમનો ધર્મ ભ્રષ્ટ થતો, નષ્ટ થતો, એવી માન્યતા હતી શક્તિજી કે એ સમયે આપણે ત્યાં ભારતના હિન્દુસ્તાની વ્યક્તિઓ ક્યારેય સમુદ્ર ઓળંગી ન શકે. સમુદ્રની પહેલે પાર જાય તો એનો ધર્મ ભ્રષ્ટ થાય અથવા તો ધર્મ નષ્ટ થાય, એવી આપણી એક માન્યતા હતી. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી થાય કે ન થાય એ પછીની વાત છે, પણ આપણે ત્યાં એવી એક પરંપરા, લોક પરંપરા કે લોક રીતિ હતી કે સમુદ્રને ઓળંગવું નહીં. જો સમુદ્રને ઓળંગવામાં આવે તો ધર્મ ભ્રષ્ટ કે નષ્ટ થાય, એવી માન્યતા હતી. છતાં પણ આપણા હિન્દી સૈનિકોને 7 સમુદ્ર પાર અન્ય જગ્યાએ યુદ્ધ કરવા માટે પણ બ્રિટિશ હુકુમત દ્વારા મોકલવામાં આવતા હતા. કેટલાક યુદ્ધોમાં અંગ્રેજ સેનાની ભારે હાર થઈ હતી. એ ઘણા યુદ્ધોની અંદર ઘણા એવા યુદ્ધો હતા કે જેમની અંદર અંગ્રેજ સેના હારેલી. ઉદાહરણ સ્વરૂપે પ્રથમ અફઘાન વિગ્રહ થયેલો ઈસવીસન 1838 થી 1842 અંગ્રેજોની ભૂંડી હાર થયેલી એમની અંદર. જો અફઘાન સાથે વિગ્રહ થયેલો ત્યારે એવું નથી કે અંગ્રેજો બધી જ જગ્યાએ પોતે જીત મેળવી શક્યા છે, એવું નથી. ઘણી જગ્યાએ અંગ્રેજોની હાર થયેલી જોવા મળે છે. એટલે અફઘાનનો વિગ્રહ ઈસવીસન 1838 થી 1842 દરમિયાન થયેલો ત્યારે અંગ્રેજોની ખૂબ જ ખરાબ સ્થિતિની અંદર હાર થયેલી. પંજાબ સંઘર્ષ થયો ઈસવીસન 1848 થી 1849, પણ અંગ્રેજોએ ભારે નુકસાન વેઠવું પડેલું આ સમય દરમિયાન. પંજાબના રાજા મહારાજા રણજીતસિંહ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી શાનબાનથી જીવ્યા. જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી અંગ્રેજોએ એમના રાજ્યની અંદર ક્યારેય હસ્તક્ષેપ કરવાનું વિચાર્યું નહીં. એમણે એક યુરોપિયન લશ્કર બનાવેલું, આધુનિક શસ્ત્રોથી સજ્જ લશ્કર બનાવેલું. એટલે રણજીતસિંહની એ સમયની અંદર ધાક વાગતી, અંગ્રેજો એમનાથી ડરતા. પરંતુ અંગ્રેજો સામે જ્યારે પંજાબ સાથે જ્યારે એમને યુદ્ધ થયેલું ત્યારે પણ અંગ્રેજોને ખૂબ જ મોટી નુકસાની વેઠવી પડેલી. આથી હિન્દી સૈનિકોમાં અતૂટ આત્મવિશ્વાસ પેદા થયો કે અંગ્રેજો અજેય નથી. જો આપણે ખબર છે ને કે ભાઈ જ્યારે અમુક બાબતો હારી જવાય ને ત્યારે આપણે ખ્યાલ આવે કે આનામાં કાંઈ નથી, એ કોઈ અજેય નથી, પરાજિત નથી. એ પણ હાર એની પણ થઈ શકે. રશિયાને જાપાને હરાવેલું યાદ છે કે યુદ્ધની અંદર. એવડું મોટું મહાસત્તા ધરાવતા રશિયાને જાપાને એક યુદ્ધની અંદર હરાવેલું. ત્યારે રશિયાના જે લોકો હતા એમણે જારશાહીને ઉખેડીને ફેંકી દેવા માટે વિદ્રોહ કરેલો જાર રાજાઓની સામે. રશિયાની અંદર લોહિયાળ રવિવાર તમે ભણેલા જ છો. અને 300 વર્ષ પછી રશિયા જાર વગરનું બનેલું. જાર રાજાઓ આપખુદશાહી નિરંકુશ સત્તા ધરાવતા હતા અને એમને રશિયાની પ્રજાએ ઉખેડીને ફેંકી દીધેલા. તો આ રીતે અંગ્રેજો કાંઈ અજય નથી એવો આત્મવિશ્વાસ હિન્દી સૈનિકોની અંદર આવ્યો. આમ ઊભા થયેલા લશ્કરી અસંતોષે અને માન્યતાએ હિન્દી સૈનિકોને સંગ્રામ પ્રતિ પ્રેર્યા, કે સંગ્રામ કરવા તરફ. આપણું જ સૈન્ય હતું, આમ જુઓ તો આપણા જ લોકો હતા. તો આ લશ્કરી કારણોના લીધે પણ ઈસવીસન 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હોય અને એ કારણો પણ જવાબદાર હોય એવું અહીંયા જોવા મળે છે.
આ સિવાયના અન્ય કારણો કયા હતા? તો આપણે બધા જાણીએ છીએ પ્લાસીનું યુદ્ધ 1757માં થયેલું અને અંગ્રેજો દ્વારા કૂટનીતિ દ્વારા સિરાજ ઉદ્દૌલાને હરાવવામાં આવેલો, મીર જાફર ફૂટી ગયેલો અને રોબર્ટ ક્લાઇવનું આ એક કાવતરું હતું અને ઈસવીસન 1857 થી જ પ્લાસીના યુદ્ધથી બ્રિટિશ શાસનની સત્તા ભારત દેશની અંદર થયેલી. તો પ્લાસીના યુદ્ધને જૂન 1757માં 100 વર્ષ પૂરા થતા હતા. એવી આગાહી કરવામાં આવી હતી કે ભારતમાં કંપનીનું રાજ્ય 100 વર્ષ સુધી ટકવાનું છે અને મુદ્દત પૂરી થતાં તે નાશ પામશે. તો એવી ઘણી બધી અનુમાનિક આગાહીઓ કરવામાં આવતી હોય. હજી આપણે પણ ત્યાં અમુક આગાહીઓ થાય છે કે એક દિવસ હિરેનભાઈ પૃથ્વીનો પ્રલય થવાનો છે, પૃથ્વી નાશ થઈ જવાની છે, આપણી બે ઓલી સમાધિઓ ભેગી થઈ જશે તો શું થશે શક્તિજી? સમાધિ ભેગી નથી થતી પણ પૃથ્વી નાશ થશે, સુનામી આવશે, મહાભયંકર કુદરતી આપત્તિ આવશે, ભૂકંપ થશે, ચક્રાવાત આવશે, રોગચાળો ફાટી નીકળશે અને જેમની અંદર પૃથ્વીનો નાશ થશે એવી આગાહી અને અનુમાન કરવામાં આવે અથવા આવે છે. તો આ રીતે અંગ્રેજ શાસનના જ્યારે 100 વર્ષ ભારતની અંદર પરિપૂર્ણ થશે ત્યારે એ આપોઆપ પતન તરફ વળશે. 1857ના મે માસમાં 100 વર્ષ પૂરા થતા હતા. આ માન્યતાએ 1857ના સંગ્રામકારીઓને પ્રેરણા આપી. ક્યારેક આપણે એમના ઉપર મિત માંડીને બેઠા હોઈએ છીએ કે ભાઈ 100 વર્ષનો શાસનકાળ હવે એમનો પરિપૂર્ણ થઈ રહ્યો છે અને હવે ટૂંક સમયની અંદર અંગ્રેજ શાસન અહીંયા પતન તરફ વળવાનું છે. એટલે અંગ્રેજી સૈનિકોને એના તરફ વધારે દઢ ભાવ કેળવાયો હતો. આ સમયગાળા દરમિયાન ઇટાલી, ગ્રીસ, બેલ્જિયમ વગેરે દેશોમાં સ્વાધીનતા માટેની લડતો થઈ. તો એ ભારત દેશ માત્ર ગુલામ નહોતો, વિશ્વના ઘણા બધા દેશો ગુલામીની અવસ્થાની અંદર જીવન વ્યતીત કરતા હતા. આપણે જાણીએ છીએ ભારત આઝાદ થયું 15 ઓગસ્ટ 1947 અને એ પછી પણ ઘણા દેશો આઝાદ થયેલા છે, સ્વતંત્ર થયેલા છે. માત્ર એક જ ભારત દેશ જ ગુલામીની અવસ્થામાં નહોતો. આફ્રિકા, એશિયા અને અન્ય ખંડોના દેશો પણ અલગ અલગ દેશોના ગુલામીની અવસ્થામાં હતા. પરંતુ આ સમય દરમિયાન ઇટાલી, ગ્રીસ, બેલ્જિયમની અંદર પણ સ્વતંત્રતા અને સ્વાધીનતા માટેની લડતો અને ચળવળો ચાલુ હતી. એમાંથી પણ હિન્દીઓને પ્રેરણા મળેલી. સંગ્રામના સેનાનીઓ ઈસવીસન 1857ના 31 મેના દિવસે ભારતમાં સંગ્રામનો વાવટો ફરકાવવા માટે નક્કી કરવામાં આવ્યું. હવે બરાબર સમજો, આગળ આપણે ભણવાનું છે કે ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે શરૂ કરવાનો હતો ભાઈ? 31 મેના દિવસે. ક્યારે? 31 મે. એપ્રિલ પછી મે મહિનો આવે, મે મહિનાનો છેલ્લો દિવસ એટલે 31 મેના દિવસે સંપૂર્ણ ભારત દેશની અંદર શું કરવાનું હતું? સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત કરવાની હતી. અંગ્રેજો સામે બળવો કરવાનો હતો, અંગ્રેજો સામે વિદ્રોહ કરવાનો હતો, વિપ્લવ કરવાનો હતો, અંગ્રેજ સત્તાને ઉખેડીને ફેંકી દેવાની હતી અને સ્વરાજ્ય મેળવવા માટેની આ એક મહત્વની ઘોષણા કહી શકાય એવું આ કાર્ય કરવા ભારતના લોકો જઈ રહ્યા હતા. અને એ 31 મે ઈસવીસન 1857ના દિવસે શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું. પરંતુ શું થયું? નક્કી કરવામાં આવ્યું હતું 31 મે, પરંતુ ઈસવીસન 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ ચરબીવાળા કારતૂસો હતા. શું હતા? ચરબીવાળા કારતૂસો. હું તમને એટલા માટે વધારે વિવરણ કરીને સમજાવું છું, તમે આ પાઠ વાંચ્યો તો હશે જ, પરંતુ પહેલા અંગ્રેજ સરકારની અંદર, અંગ્રેજ સૈન્યની અંદર બ્રાઉન બેજ નામની રાઇફલ હતી. સિદ્ધરાજ, કઈ? બ્રાઉન બેજ. એમાં કોઈ પ્રશ્ન નહોતા. પરંતુ ત્યારબાદ અંગ્રેજ હુકુમતે નવી એનફિલ્ડ રાઇફલ દાખલ કરી. યાદ રાખજો, સૈન્યમાં. હવે સૈન્ય મોટા ભાગનું 6:1 હિન્દુસ્તાની હતું. 7 જણા હોય એમાંથી એક અંગ્રેજ ને 6 જણા હિન્દુસ્તાન. તો આ દરેક છાવણીઓમાં, દરેક બટાલિયનમાં, દરેક ટુકડીઓમાં નવી રાઇફલ, એનફિલ્ડ રાઇફલ દાખલ કરી.
હવે આ એનફિલ્ડ રાઇફલની અંદર નાખવામાં આવતી જે કારતૂસ તમે બધાએ જોઈએ છે સિદ્ધરાજ, કારતૂસ બોમ્બ જેવી આવે, નાની એવી ગોળી જેવી, પાવર સેલ જેવી, એ કારતૂસને અંદર નાખવાની આવે અને એ પણ એને મોઢેથી તોડીને નાખવી પડે અંદર, પછી એ બંદૂક ફૂટે. તમે બધા તો જાણતા જજો, ઘણાના ઘરે કારતૂસની બંદૂકો હોય છે. હવે એ કારતૂસ મોઢેથી તોડવાની હોય, પરંતુ એ કારતૂસની અંદર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયેલો હોય એવું માનવામાં આવ્યું હતું, અથવા એવું હતું કે ગાય અને ડુક્કરના માંસમાંથી નીકળેલી ચરબી આ કારતૂસની અંદર નાખવામાં આવેલી છે અને આ એનફિલ્ડ રાઇફલની અંદર એનો ઉપયોગ કરવાનો હતો. અને આ બાબત ભારતની અંદર હિન્દુ અને મુસ્લિમના સૈનિકોને ખ્યાલ આવતા તેમણે આ એનફિલ્ડ રાઇફલ સ્વીકારવાનો ઇનકાર કર્યો, એનો વિરોધ કર્યો, કારણ કે હિન્દી અને મુસ્લિમ સૈનિકોએ કહ્યું કે આ અમારા ધર્મની વિરુદ્ધની બાબત છે અને આ ગાય અને ડુક્કરની ચરબી અમારા હોઠે અડે કે અથવા અમે એને મોઢામાં લઈએ તો અમારો ધર્મ પદ ભ્રષ્ટ થઈ જાય, અમે આ કાર્ય કરીશું નહીં. એટલે એમણે આ કારતૂસો વાપરવાની ના પાડી. પરંતુ અંગ્રેજ સરકારે આ બટાલિયનને, આ ટુકડીને વેર વિખેર કરી દીધી અને જબરજસ્તીથી આ કારતૂસો વાપરવાનો આગ્રહ કરવામાં આવ્યો. અને હવે પછી આવશે મંગલ પાંડે. જોઈએ આપણે તો ચરબીવાળી કારતૂસો યુક્ત રાઇફલ વાપરવાની આજ્ઞાએ સંગ્રામ પ્રગટાવવા તણખો મૂકવાનું કાર્ય કર્યું. જો સંગ્રામ શરૂ કરવાનો હતો 31 મે, પરંતુ હવે આ નવી રાઇફલ દાખલ કરી છે અને આ નવી રાઇફલના કારણે હવે એક તણખો જ મૂકવાની જરૂરિયાત છે. સળગવાની શરૂઆત ત્યાંથી થઈ જવાની. નક્કી કરીને બેઠા છીએ કે 31 મે આપણે સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ કરવાનો છે, પરંતુ આ ચરબીવાળી કારતૂસો જે વચ્ચે આવી અને જેના કારણે આ સ્વાતંત્ર્ય સંગ્રામ નિયત સમય પહેલા શરૂ થઈ જવાનો છે. હિન્દી સૈનિકોને જૂની લોખંડની બંદૂક બ્રાઉન બેજના બદલે નવી રાઇફલ એનફિલ્ડ રાઇફલ આપવામાં આવી. આ નવી રાઇફલમાં કારતૂસના ઉપરના ભાગ કેપ એટલે ટોપી, તમને ખબર પડે ને, કારતૂસની ઉપરનો ભાગ આવે ને કેપ, કોઈ પણ આપણે પાણી પીવાની બોટલ લઈએ તો એની ઉપરનું ઢાંકણું છે એને પણ કેપ કહી શકાય. એક કેપ એને ખોલો પછી પાણી નીકળે. તો આ ભાગને કેપને દાંત વડે તોડવાની હતી. આ અરસામાં જાન્યુઆરી ઈસવીસન 1857 બંગાળના સેનામાં કારતૂસો બનાવવામાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હોવાની અફવા ફેલાઈ ગઈ. જો હવે સાચું હોય કે અફવા હોય, જે હોય તે, પણ એવી અફવા ફેલાઈ ગઈ કે ભાઈ એનફિલ્ડ રાઇફલની અંદર વપરાતી કારતૂસોમાં ગાય અને ડુક્કરના માંસમાંથી નીકળેલી ચરબીનો ઉપયોગ થયેલો છે. હિન્દુ તથા મુસ્લિમો માટે અનુક્રમે આ બંને પ્રાણીઓના માંસનો સ્પર્શ પણ વર્જિત છે. ગાય અને ડુક્કરનું માંસ પ્રતિબંધિત, ધર્મ પ્રતિબંધિત છે, એ વર્જિત છે, એ ખાઈ ન શકાય અથવા એ જીભે પણ અડાડી ન શકાય. પાપ લાગે, અપવિત્ર થઈ જાય, નરકમાં જાય એવી માન્યતાઓ હતી હિન્દુ અને મુસ્લિમ બંનેમાં. ગાયનું માંસ કે ડુક્કરનું માંસ ખવાય નહીં, એની ચરબી, તેને બદલે તે મોઢામાં મૂકવાની વાતથી જ તેઓ અકળાયું છે. એ વાત તો અલગ જ રહી ગઈ, પણ એને મોઢેથી એની કેપ તોડવાની એ બાબતથી એ લોકો અકળાઈ ગયા. અંગ્રેજોએ હિન્દુઓને ધર્મ ભ્રષ્ટ કરવા માટે ઈરાદાપૂર્વક આમ કર્યું હોવાની દઢ માન્યતા બંધાય. હવે હિન્દી સૈનિકોને એવું લાગવા લાગ્યું શું કે ભાઈ આ અંગ્રેજોએ જાણી બૂજી અને આપણો ધર્મ ભ્રષ્ટ કરવા માટે, આપણે ધર્મ વિમુખ કરવા માટે, આપણા ધર્મને અપવિત્ર કરવા માટે એમણે જાણી બૂજીને જ ગાય અને ડુક્કરની ચરબીવાળી કારતૂસો આપણને વાપરવા માટે આપી છે. આ કારતૂસોમાં ગાય તથા ડુક્કર, સુવરની ચરબીનો ઉપયોગ થતો હતો તે બીના સાચી હતી તે અંગે પાશ્ચાત્ય ઇતિહાસ વિવેચક સર જોન લખે છે. આ ચીકણો મસાલો બનાવવામાં ગાય ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો તેમાં બિલકુલ સંદેહ નથી. સિપાહીઓએ એ કારતૂસો વાપરવાનો ઇનકાર કરતા વિદ્રોહની શરૂઆત થઈ. હવે અહીંયા એક વિદ્વાન વ્યક્તિએ સ્પષ્ટતા કરી છે કે ભાઈ ખરેખર આ ચીકણો એવો સફેદ પદાર્થ ગાય અને ડુક્કરની ચરબીમાંથી જ બનાવવામાં આવતો હતો અને એમની અંદર
કારતૂસોની અંદર ગાયની અને ડુક્કરની ચરબી વપરાતી જ હતી, એમાં કોઈ સંદેહ નથી. અને અમુક વિદ્વાનોએ આ બાબતને અફવા ગણી છે કે ભાઈ અફવા છે. તો આ રીતે સિપાહીઓએ એ કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો કે ભાઈ આ કારતૂસ અમે વાપરશું નહીં, અને સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ. ઈસવીસન 1857ના સંગ્રામની શરૂઆત અને વિકાસ જો કે 31મી મે ઈસવીસન 1857માં આ સંગ્રામ શરૂ કરવાનો હતો. કેટલાક વિદ્વાનોના મત અનુસાર ઈસવીસન 1857નો સંગ્રામ વિચારેલ અને આયોજિત યોજના હતી. એ ઘણા બધા એવું કહે, પરંતુ આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપણે જોઈતા પ્રમાણમાં સફળતા મળી નથી. આ ઈસવીસન 1857નો સંગ્રામ નિષ્ફળ ગયો છે, પરંતુ એનાથી આપણા દેશની અંદર રાષ્ટ્રવાદ ઉત્પન્ન થયો છે. આપણા દેશની અંદર ઘણું પરિવર્તન આવ્યું છે, અને આ ઈસવીસન 1857ના સંગ્રામથી પૂર્ણ ભારત કોના તાજ નીચે આવી ગયું? બ્રિટિશ તાજના નીચે આવી ગયું. પહેલા ગવર્નરો આવતા, અને આ ગવર્નરો અહીંયા ભારતનું સંચાલન કરતા. તો કેટલાક વિદ્વાનોના મતા અનુસાર ઈસવીસન 1857નો સંગ્રામ વિચારેલ અને આયોજિત યોજના હતી. તેનું નેતૃત્વ અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ નેતાઓએ કરેલ. એ આપણે આગળ જોવાના છીએ. ત્યાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ નું નેતૃત્વ અલગ અલગ વિસ્તારની અંદર નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, જાગીરદાર કુંવરસિંહ, બિહારના જાગીરદાર કુંવરસિંહ, અને ગરબડદાસ મુખી આણંદની અંદર. આવું બધું આગળ આપણે જોવાના છીએ. તેમાં ધાર્મિક નેતાઓ, પૂર્વ રાજાઓ, ખેડૂતો, કારીગરો, સૈનિકો અને સામાન્ય લોકોએ ભાગ લીધો હતો. પ્રચારના માધ્યમ માટે ચોપાનિયા, લાલ કમળ અને ફૂલનો ઉપયોગ થતો હતો. જો પ્રચાર કરવા માટેના આ ચિહ્નો હતા, પ્રતીકો હતા, કે એનાથી લોકો ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર જોડાય. પ્રચાર માટે તીર્થ સ્થળો, મેળાઓ અને ઉત્સવોનો ઉપયોગ કરવામાં આવતો. ત્યાં દરેક જગ્યાએ લોકોને સમજાવવામાં આવતા. તીર્થ સ્થળો છે, મંદિરો છે, મસ્જિદો છે, મેળાઓ છે, ઉત્સવો છે, ત્યાં જઈ જઈ અને હિન્દુસ્તાની વ્યક્તિઓને ઈસવીસન 1857ના સંગ્રામમાં જોડાવાનું આહ્વાન આપવામાં આવતું હતું. સંગ્રામની એક તારીખ 31 મે ઈસવીસન 1857ની અંદર સમગ્ર હિન્દ માટે નિયત કરવામાં આવી હતી, પરંતુ તે નિર્ધારિત સમય પહેલા શરૂ થયો. તે ખરેખર જે આપણે નક્કી કર્યું હતું કે ભાઈ 31 મે ઈસવીસન 1857ના દિવસે સંપૂર્ણ ભારત દેશની અંદર આ અંગ્રેજો સામે આપણે બળવો કરવાનો છે, પરંતુ આયોજન ખોરવાયું, અને જે નિયત કરેલી તારીખ હતી એના પહેલા આ ઈસવીસન 1857નો સંગ્રામ શરૂ થઈ ગયો. અને એના લીધે અંગ્રેજો તેજ થઈ ગયા, સચેત થઈ ગયા, અને જાણકારી મળી ગઈ, અને એની પૂર્વ તૈયારી કરી લીધી. હવે પહેલો બનાવ બંગાળની બરાકપુર છાવણીમાં બન્યો. જો હવે બરાબર સમજો, અહીંયાથી શરૂ થાય છે ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. એટલે કે પહેલો બનાવ બંગાળની બરાકપુર છાવણીમાં બન્યો. ત્યાં સિપાહીઓની 19મી પલટને ચરબીવાળી કારતૂસો વાપરવાનો ઇનકાર કરેલો. જો બરાબર યાદ રાખજો, MCQ ની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાં આવી શકે છે. બરાકપુરની 19મી પલટને આ ગાય અને ડુક્કરની ચરબીવાળા કારતૂસોને વાપરવાનો ઇનકાર કર્યો. તેથી 29મી માર્ચ 1857 અને રવિવાર, જો યાદ રાખજો, આપણે ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ કરવાની તારીખ કઈ નક્કી કરી હતી? 31 મે, એટલે કે મે મહિનાનો છેલ્લો દિવસ એ નક્કી કર્યો હતો. પરંતુ 29 માર્ચ 1857 ને રવિવાર 19મી પલટનને અંગ્રેજ અફસરોએ વિખેરી જવાનો હુકમ આપ્યો. વિખી નાખી, એને અલગ અલગ કરી દીધા બધાને. તુરત જ 34મી પલટનનો સિપાઈ, યાદ રાખજો, 34મી પલટનનો સિપાઈ મંગલ પાંડે ભરી બંદૂકે આગળ ઘસી આવ્યો. જો યાદ રાખજો, મંગલ પાંડે એક બ્રાહ્મણ યુવક, તમે બધાએ નામ સાંભળ્યું છે, એનું મૂવી પણ છે. મંગલ પાંડે 34મી પલટનનો હતો એ, અને અંગ્રેજ સૈનિકની અંદર તે એક સૈનિક તરીકેની નોકરી કરતો હતો.
તો 34મી પલટનનો સિપાહી મંગલ પાંડે ભરી બંદૂકે આગળ ઘસી આવ્યો, તેથી મંગલ પાંડેની ધરપકડ કરવા સાર્જન્ટ મેજર વ્યુસે હુકમ કરેલો. તો બહુ રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી છે આ. એક 24 વર્ષ લગભગ મેં સાંભળ્યું, 20-25 વર્ષનો આ યુવાન બ્રાહ્મણ યુવક હતો મંગલ પાંડે, 34મી પલટનનો સૈનિક, અને આ અરસાની અંદર એ બ્રિટિશ હુકુમતની સામે એકલો આવેલો અને એની ધરપકડ કરવા માટે સાર્જન્ટ મેજર વ્યુસને હુકમ કરેલો. એટલે મંગલ પાંડેએ ગોળી છોડી અને વ્યુસ ત્યાં જ દળી પડ્યો. એના અંગ્રેજ અફસરને ગોળી મારીને એની હત્યા કરી દીધી. કોણે? મંગલ પાંડેએ. એટલે લેફ્ટનન્ટ બોગ નામનો એક બીજો અમલદાર ઘોડી ઉપર બેસીને આગળ ઘસ્યો. એક બીજો આવ્યો જે અહીંયા નામ આપ્યું છે તે બોગ નામનો એક અમલદાર. મંગલ પાંડેએ તે તરફ ગોળી છોડીને ઘોડો અને સવાર બંનેને જમીનદોસ્ત કરી દીધા. એને પણ એમણે જમીનદોસ્ત મંગલ પાંડેએ કરી દીધા. તેથી મંગલ પાંડેની ધરપકડ કરી 8મી એપ્રિલ 1857ના રોજ તેને ફાંસી આપવામાં આવી. જો મંગલ પાંડે અહીંયા બહુ ટૂંકમાં ઇતિહાસ આપ્યો છે. આ સિવાય પણ મંગલ પાંડેએ અંગ્રેજ છાવણીની અંદર એમણે કહેવાય કે ભારે ભયંકર અને એક જોરદાર યુદ્ધ કરેલું. અંગ્રેજોને એમણે ઘડી બે ઘડી હુંફાવી દીધેલા મંગલ પાંડે. અને 8મી એપ્રિલ ઈસવીસન 1857ના રોજ તેને ફાંસી આપવામાં આવી. આમ તે 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ બન્યો. કેટલામો શહીદ બન્યો? પ્રથમ શહીદ બન્યો. ગુજરાતનો પ્રથમ શહીદ વિનોદ કિનારીવાલા. સરસ. તો 1857ના પ્રથમ શહીદમાં મંગલ પાંડેનું નામ આવે છે. મંગલ પાંડેને ફાંસી આપ્યા બાદ 19 અને 34 નંબરની દેશી પલટનો પાસેથી હથિયારો પડાવી લઈ તેમને વિખેરી નાખવામાં આવે. કારણ કે આ એક ઘટના બની ગયેલી. સંગ્રામની ખરી શરૂઆત મેરઠમાં 10મી મે 1857માં થઈ. જો જે 31 મે શરૂ કરવાનો હતો એના પહેલા આ ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થઈ ગયેલો અને ખરી શરૂઆત થઈ મેરઠની અંદર 10મી મે. મેરઠમાં 90 સિપાહીઓની એક ટુકડીને ચરબીવાળી નવી કારતૂસો વાપરવા માટે આપવામાં આવી અને તેમને દાંત વડે કારતૂસની કેપને તોડવાનું કહેવામાં આવ્યું. 90માંથી 85 સિપાહીઓએ નવી કારતૂસોને સ્પર્શ કરવાનો ઇનકાર કર્યો. તેથી તેમને કોર્ટ માર્શલની 10 વર્ષની કેદની સજા કરવામાં આવી. જો તેમનો પોશાક ઉતારી લેવામાં આવ્યો અને કવાયતના મેદાન ઉપર જ તેના હાથ પગમાં બેડીઓ જડવામાં આવી દીધી. કસરત કરવાની જે લશ્કરી તાલીમ આપવામાં આવતી હોય તેને કવાયતનું મેદાન કહેવાય. અને એમણે ના પાડી આ 85 યુવાનોએ, એટલે એમને સજા કરી દેવામાં આવી. એનો યુનિફોર્મ ઉતારી દેવામાં આવ્યો અને કવાયતના મેદાનની અંદર એને શારીરિક દંડ સ્વરૂપે સજા કરી દેવામાં આવી. તેમને જેલમાં પૂરવામાં આવ્યા. આથી મેરઠના અન્ય સિપાહીઓએ ઉશ્કેરાઈને બળવો કર્યો. તેમણે પોતાના 85 ભાઈઓને મુક્ત કર્યા. આની સાથે જ બીજા અપરાધી કેદીઓને પણ છોડી મૂકવામાં આવ્યા. તેઓ અંગ્રેજ અફસરોની હત્યા કરી. જો હવે આ બધું હવે ધીમે ધીમે આ બધું ક્યાં પહોંચ્યું છે? સૈનિકોની અંદર આવી ગયું. અંગ્રેજો અમાનુષી વર્તન કરવા લાગ્યા હતા આપણા સૈનિકો સાથે અને હવે સૈનિકોની અંદર ગુસ્સો વગેરે ઉત્પન્ન થયા અને એમણે છોડાવ્યા અને અન્ય જે કેદીઓ હતા એમને પણ છોડાવ્યા. ત્યાંથી બળવાખોર સિપાહીઓ દિલ્હી તરફ કૂચ કરી ગયા. તેઓએ દિલ્હી જીતી લીધું. જો બરાબર સમજો, આ ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ જ્યારે શરૂની અંદર તો સારી એવી સફળતાઓ પ્રાપ્ત થયેલી. આ સંગ્રામકારીઓ આગળ દિલ્હી તરફ કૂચ કરેલા. મુગલ બાદશાહ બહાદુર શાહ બીજાને ભારતનો શહેનશાહ જાહેર કર્યો. એ તમને બધા યાદ છે. જો બહાદુર શાહ બીજો, બહાદુર શાહ જફર. કારણ કે ભારત દેશની અંદર એક હિન્દુસ્તાનનું નેતૃત્વ કરી શકે એવો એક રાજા હોવો જોઈએ. આપણે ત્યાં નેતૃત્વનો અભાવ હતો અને આ નેતૃત્વના અભાવના કારણે જ આપણે યોગ્ય આયોજન અને યોગ્ય સંચાલન કરી શકતા નહોતા. એના કારણે ભારતનો શહેનશાહ જાહેર કરવામાં આવ્યો. આમ દિલ્હી સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું. હિન્દની પ્રાચીન રાજધાની દિલ્હી કંપનીના હાથમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ. ઈસવીસન 1857માં સમ્રાટ બહાદુર શાહ ફરીથી ભારતના સાચા સમ્રાટ તરીકે ગણાવા લાગ્યો. બહાદુર શાહનો ઝંડો જે વખતે વિપ્લવકારીનો ઝંડો હતો. જે કઈ સંગ્રામકારીઓ હતા ભારતની અંદર અંગ્રેજો સામે જે બળવો કરી રહ્યા હતા, વિપ્લવ કરી રહ્યા હતા, સંગ્રામ કરી રહ્યા હતા, એ જ ધ્વજ લઈને કરતા હતા.
સંગ્રામના અન્ય મુખ્ય કેન્દ્રોમાં ઉત્તર ભારતમાં કાનપુર, લખનૌમાં ઝાંસી, પટણા, જગદીશપુર અને બરેલી હતા. કાનપુરમાં સંગ્રામનું સંચાલન નાના શાહ પેશવાએ કરી રહ્યા હતા, જ્યારે લખનૌમાં પૂર્વ નવાબની બેગમ હજરત મહેલે સંગ્રામકારીઓને પુનઃપૂર્વક ઉત્તેજન પૂરું પાડેલું. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા તેમની મહિલાઓની બનેલી લશ્કરી ટુકડીએ આશરે 15 દિવસ સુધી વ્યૂહરોજના નેતૃત્વ નીચેની મોટી અંગ્રેજ સેનાને વીરતાભરી લડત આપેલી. જો અલગ અલગ પ્રદેશોની અંદર, અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ નેતૃત્વ થયેલું અને અંગ્રેજોને લડત આપેલી. તેમણે કાલપી, ગ્વાલિયર અને અન્ય સ્થળોએ અંગ્રેજોને શૌર્યભરી લડતો આપી. બિહારમાં જગદીશપુરના જાગીરદાર કુંવરસિંહે 82 વર્ષની ઉંમરે સંગ્રામનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું. કેટલા વર્ષે શક્તિ? 82 વર્ષના વૃદ્ધ હતા, છતાં પણ એ એક યુવાન જેમ લડ્યા. એને હાથમાં એક ગોળી વાગી ગયેલી અને એમણે એનો પોતાનો હાથ તલવારથી કાપી અને ગંગા નદીની અંદર પધરાવી દીધેલો, એનું ઝેર પસરી ન જાય એટલા માટે. એવા કુંવરસિંહ 82 વર્ષના હતા. વીજળીક આક્રમણથી અંગ્રેજ સેનાને હફાવી હતી. બરેલીમાં બહાદુર ખાન મુખ્ય નેતા હતા. ઉત્તર ભારતમાં બનારસ, અલ્હાબાદ, ફૈઝાબાદ, આગ્રા વગેરે પણ ઈસવીસન 1857ના સંગ્રામના કેન્દ્રો હતા. રાજસ્થાનમાં નિમરા, નસીરાબાદ, આબુ વગેરે સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા. મધ્યપ્રદેશમાં ગ્વાલિયર, ઝાંસી, ઇન્દોર, મહાવ વગેરે વગેરે ધાર સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા. ગુજરાતમાં અમદાવાદ, ગોધરા, પાટણ, વડનગર, ખેરાળુ, ખેડા, દ્વારકા, ઓખા, વિજાપુર, પાંડરવાડા વગેરે સંગ્રામમાં સક્રિય હિસ્સો લીધેલો હતો. મહારાષ્ટ્રમાં સંતારા, કોલ્હાપુર, બેલગામ, જોરાવર, સાવંતવાડી અને નારગુન સંગ્રામના મુખ્ય કેન્દ્રો અને મુખ્ય મથકો હતા. અત્રે ખાસ એ બાબત પણ નોંધવી જોઈએ કે ઈસવીસન 1857ના વિદ્રોહના ટાણે ગુજરાતમાં ગરબડદાસ મુખી, જોધા માણેક અને મુળુ માણેક તથા મગન ભૂખણ વૈષ્ણવ જેવા મહત્વના નેતાઓ પણ હતા. સાબરકાંઠાના પાંડરવાડા ગામના આદિવાસીઓ સહિત જેમણે પણ અંગ્રેજોને સાથ સશસ્ત્ર લડત કરેલી તે ગુજરાતના સંલગ્ન નકશાથી પણ સ્પષ્ટ થાય છે. તો આ રીતે અહીંયા ભારતમાં ઈસવીસન 1857ના સંગ્રામના મુખ્ય સ્થળો ભારતના નકશામાં આપેલા છે. એનું વિહંગાવલોકન કરજો, સમજજો, વિચારજો, ભારતના નકશાને જોજો અને એવી જ રીતે તમે ગુજરાતના નકશાને પણ તમે જોજો કે કયા કયા ઈસવીસન 1857ના સંગ્રામના સ્થળો છે. ટૂંકમાં આ સંગ્રામમાં મોટા ભાગના વિસ્તારના લોકોએ, વિવિધ ભાષા બોલનાર, વિવિધ ધાર્મિક અને જાતીય સંપ્રદાયના લોકોએ, વિવિધ વર્ગોએ આ સંગ્રામની અંદર ભાગ લીધેલો અને અંગ્રેજોની સામે આંદોલન કરેલું અને ચળવળ કરેલી અને વિપ્લવ કરેલો. અને આ રીતે ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અંગ્રેજ હુકુમત સામે ભારતના લોકોએ કરેલો. સંગ્રામની નિષ્ફળતાના કારણો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનો પ્રયત્ન કરીશું.